વાત મેષ રાશિની કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજે માનસિક શાંતિનો અહેસાસ થતો જણાશે। આજના દિવસની અંદર ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે। નોકરિયાત વર્ગને પ્રગતિ મળતી જણાશે અને વ્યવસાય વર્ગને ધન લાભની શક્યતાઓ પણ આજે વધી શકે એમ છે। તમારી માતાના આશીર્વાદથી તમને સારી એવી ધનની પ્રાપ્તિ થઈ શકે। આજે કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર બની શકે તો ગુલાબ જલ દ્વારા તમે સ્નાન કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। માનસિક પરેશાનીઓ આજે તમને પરેશાન કરી શકે એમ છે। કામકાજની અંદર મહેનત વધારે કરવી પડે, ફળ ઓછું મળી શકે। વ્યવસાયની અંદર સામાન્ય ફાયદો મળવાના પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। નાણાકીય તંગીનો આજના દિવસની અંદર તમને અનુભવ થતો જણાશે। હિરણ્ય વર્ણામ હિરણ્યમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણ્મયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ। શ્રી સૂક્તમનો આજે પાઠ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે। દર્શક રાશિની કરીએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કરેલો પુરુષાર્થ તમારા માટે ફળદાયી બનતો જણાશે। કોઈ મોટા માણસની ઓળખાણ અવશ્ય તમને લાભ આપી શકે। પરેશાનીઓમાંથી, તકલીફોમાંથી તમને મુક્તિ મળતી જણાય ને વ્યવસાયની અંદર નવી આવક પણ તમને પ્રાપ્ત થતી જણાશે। મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા કરજો, લક્ષ્મી અને નારાયણ ભગવાનની સેવા કરજો, પોઝિટિવ લાભ મળશે। વાત કરીએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિ વાળા જાતકો માટે નવા કામકાજથી તમને લાભ મળતો જણાશે। નજીકના સંબંધીઓનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે। પ્રમોશન અથવા તો પગાર વધારાની સુંદર મજાની તકો પણ તમને પ્રાપ્ત થતી જણાશે। વ્યવસાયની આવકની અંદર વધારો પ્રાપ્ત થઈ શકે અને આજે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિ વાળા જાતકોએ ભગવાન શિવ ઉપર પંચામૃતનો અભિષેક કરવો જોઈએ। અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે। કોલરમાં તો એ પેલા વાત કરી લઈએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિ વાળા જાતકો માટે આજે કામકાજની અંદર તમારે વ્યવહારુ બનવું બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર ધીરજથી તમારા કામકાજની શરૂઆત કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને પરિવારની અંદર વૈચારિક મતભેદોનું પ્રમાણ પણ રહેતું જણાશે। આજે માનસિક તણાવનું સર્જન થઈ શકે। આ તણાવ, આ ચિંતા, આ ટેન્શનને દૂર કરવા માટે ગાયત્રી મંત્રનો જપ કરો, પોઝિટિવ લાભ મળશે। વાત કરીએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પ, ઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિ વાળા જાતકો માટે કામકાજ માટે, મહેનત માટે તમારે સંઘર્ષ કરવો પડે। આમ પણ એવું કહેવાય કે મહેનત, સંઘર્ષ વગર બધી વસ્તુ નિષ્ફળ છે, એટલા માટે સંઘર્ષ મહેનત તો કરવો જ પડે। આજે સ્વજનોથી પરેશાની અને તકલીફ રહેવાની શક્યતાઓ છે અને આજના દિવસમાં સંતાન પક્ષ દ્વારા તમને સારો લાભ મળી શકે। નાના મોટા રોકાણની અંદર તમારે સાચવવું આજે બહુ જ જરૂરી છે। કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર કનકધારા સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। દર્શક મિત્રો, વાત કરીએ તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિ વાળા જાતકો માટે અગત્યના કામકાજને આજે તમે જો પ્રાધાન્યતા આપશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। રોજગારી માટે તમને નવી તકો પ્રાપ્ત થતી જણાય ને મહેનત કરશો તો અવશ્ય તમને સારું ફળ મળી શકશે। તુલા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ભગવાન શંકરની ઉપાસના પોઝિટિવ રિઝલ્ટ આપશે। વાત કરીએ વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે આજે કરજમાંથી મુક્તિ મળશે અથવા તમને રાહત મળતી જણાય। શેર બજારની અંદર સારો લાભ મળી શકે। વ્યવસાયની અંદર આજે નવા કોન્ટ્રાક્ટ મળી શકે। યાત્રા પ્રવાસથી આજે તમારા કામકાજ થઈ શકે ને આ કામકાજની અંદર પણ તમને સારો એવો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીજીની આરાધના અવશ્ય કરજો। માં લક્ષ્મીની પૂજા કરવાથી
તમારી મનોકામના પૂર્ણ થશે ને તમને સારો લાભ મળી શકશે. વાત દર્શક મિત્રો ધન રાશિ કે જેના અક્ષર છે ભ ધ ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ ધ ફ ઢ, આવા ધન રાશિ વાળા જાતકો માટે સંતાન સંબંધિત તકલીફ રહેતી જણાશે. આજના દિવસમાં મહત્વના કામકાજની અંદર ક્યાંક ને ક્યાંક વિલંબ થતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. ને વ્યવસાયની અંદર નવી નવી તકો મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજે ધન રાશિ વાળા જાતકોએ ગાય માતાની સેવા કરવી, પોઝિટિવ લાભ મળશે. વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ધાર્મિક કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાશે. માનસિક બેચેની આજે રહ્યા કરશે. આજના દિવસમાં નોકરિયાત વર્ગને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખર્ચમાં વધારો પણ થઈ શકે. ઘરમાં સામાન્ય અશાંતિનું પ્રમાણ પણ તમને રહ્યા કરે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર શ્વાનને દૂધ અર્પણ કરવું, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, કુંભ રાશિની કરી લઈએ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આવડતના ઉપયોગથી તમને સારો લાભ મળતો જણાશે. આર્થિક બાબતની અંદર નવી તકો મળી શકે. ધારેલા કામકાજની અંદર પણ આજે તમને સારી સફળતા મળતી જણાશે. વડીલ વર્ગ સાથે વૈચારિક મતભેદ અને અસમાનતા રહ્યા કરશે. એ અસમાનતાને દૂર કરવા માટે શિવજીની પૂજા કરજો, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિ વાળા જાતકો માટે આજે માનસિક અશાંતિનો અનુભવ થયા કરશે. આજના દિવસની અંદર ધન સંબંધિત ચિંતાઓનો પણ અનુભવ થાય. આજે ભાગીદારી વાળા કામકાજમાં સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. ને કામકાજની અંદર આજે ઓછું ફળ મળતું જણાશે. બને તો આજે ગાય માતાની સેવા કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોકાઈએ